મેં સંસારમાં પેટ ભરા લોકો જોયા. પોતાનું પેટ ભરવા માટે સારું સારું બોલે. આપણી ભાષામાં, તળપદી ભાષામાં કહું તો મુખ મેં રામ બગલ મેં છુરી. ઘણા ઘણા લોકો બગલા જેવા હોય, ધોળા બહુ હોય પણ ખાઈ નકરા માછલા જ. એક પગે ઉભો રહે એટલે આપણે થાય ઓહો કેવો તપસ્વી છે. બગલો એક પગે ઉભો રહી અને શિકાર કરવા ઉભો હોય, અને બગલા જેવા ઘણા બધા દુનિયામાં રહે છે. માછલી ખાલી આમ જરાક આમ નીકળે તરત પકડી લે. એમ આ સંસારમાં પણ એવા એવા બગલાઓ રહે છે કે મોકો મળ્યો છે ને કાંઈ પકડ્યા નથી, ગમે ને પકડી લે. પણ એક વાત યાદ રાખજો, તમે ગમે તેટલા શાણા હશો પણ કોઈ બગલાની પૂજા નહીં કરે. પૂજા તો હંસની જ થશે. આ સંસારમાં કોઈ દુર્જનને કોઈ પગે નહીં લાગે, સજ્જનને સૌ પગે લાગવાના છે. માટે આપણી દુર્જનતા નીકળી જાય, આપણામાં સજ્જનતાનો પ્રવેશ થાય, એવા પ્રયત્ન કરીએ. નારદજી, શું થયું છે? જે થયું છે કહો ને. પછી નારદે કહ્યું કે સાંભળો, હું તમને કલીના પ્રભાવની જે મેં કથા જોઈ છે, જે એક દ્રશ્ય જોયું, એની કથા તમને કહું. તમે સાવધાન થઈને સાંભળો. નારદ કહે છે, હું બધા જ તીર્થોમાં ફરતા 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 હું વૃંદાવનમાં ગયો. જ્યારે વૃંદાવનમાં ગયો તો વૃંદાવનની અંદર મેં યમુનાના કિનારા પર એક દ્રશ્ય જોયું. શું જોયું તમે? ભગવાનની એક લીલા જોઈ. યામુનમ તટમાં પન્નો યત્ર લીલા હરેર ભૂત. મેં ભગવાનની એક લીલાનું દર્શન કર્યું. કહે છે કે હું આમ જતો હતો તો મારી નજર પડી એક યુવાન સ્ત્રીને. હજારો સ્ત્રીઓ એની સેવામાં લાગેલી છે, ચમર ઢોળે છે અને જલપાન કરાવે છે, એની સેવામાં છે. પણ આટલી બધી સ્ત્રીઓ એની સેવા કરતી હતી છતાં પણ એ યુવાન સ્ત્રી બેઠી બેઠી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં રાખી અને રડતી હતી. એટલે મને આશ્ચર્ય થયું કે આટલા બધા લોકો સેવા કરવાવાળા છે તોય રડે છે. આ કથા આપણને અહીંયા ટકોર કરે છે કે સેવા કરવાવાળા માણસો હશે તો તમે સુખી થઈ જાઓ, એ બહુ અગત્યનું નથી. સેવા કરવાવાળા માણસો હશે અને તમે સુખી થઈ જાઓ એ અગત્યનું નથી. કારણ કે સુખી થવા માટે સંપત્તિની બહુ જરૂર નથી, સુખી થવા માટે તમારા વિચારોની જરૂર છે. બાકી એસીના રૂમમાં સૂતેલો માણસ પણ હોઈ નથી શકતો અને ફૂટપાથ પર સૂતેલો માણસ આરામથી નિદ્રાને આધીન થઈ જાય છે. માણસ વિચારોથી સુખી બને છે, માણસ પોતાના કર્મથી સુખી બને છે. માટે મેં એક દ્રશ્ય જોયું કે એક સ્ત્રી બરાબર રડતી હતી. એટલે મને એમ થયું કે લાવ જાઉં. બધા જ લોકો કુતૂહલ ત્યાં જતા હતા એટલે મને પણ થયું, એટલે હું પણ ત્યાં નજીક ગયો. નજીક જઈને મેં જ્યાં જોઉં છું, હું નજીક ગયો તો એક ઘટના ઘટી. શું? હું ત્યાં પહોંચ્યો અને યુવાન સ્ત્રી ઊભી થઈ અને મને બે હાથે પગે લાગે છે, બે હાથ જોડી પગે લાગે છે, મને જોઈને ઊભા થઈ જાય છે. આ કથા આપણને ટકોર કરે છે કે કોઈ સાધુ અને કોઈ મહાપુરુષ આવે ત્યારે આપણે આપણી જગ્યાએ બેઠું ન રહેવું. એ આવે એટલે આપણે આપણી જગ્યાએ ઊભું થઈ જવું જોઈએ, મહાપુરુષનું સ્વાગત થવું જોઈએ. કારણ કે સન્માન આપવું જોઈએ. તમે જુઓ, આપણે ક્યારેય પણ આપણે કોઈ સભામાં બેઠા હોઈએ અને કોઈ મોટા માણસ આવે તો નથી બધા ધડોધડ ઊભા થઈ જતા? કોઈ પૈસાવાળા માણસ આવે તો બે પાંચ જણા ઊભા થઈને એનું સ્વાગત કરે છે. તો મારે એટલું જ કહેવું છે કે સંપત્તિવાળા માણસ આવે ત્યારે જો પાંચ લોકો ઊભા થઈને સન્માન કરતા હોય તો આ ભારત વર્ષનો કોઈ સાધુ આવે તો જેટલા બેઠા છે બધાએ પોતાની જગ્યાએ ઊભા થઈને એનું સન્માન કરવું જોઈએ, એને આદર અને ભાવ આપવો જોઈએ. ભગવાન પધારે તો આદર અને ભાવ આપવો જોઈએ.
તો નારદજી કહે છે કે હું ગયો તો એ યુવાન સ્ત્રી ઊભી થઈ અને એમણે મને પ્રાર્થના કરી. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. આજની કથા ભોપાલીમાં કરીએ આને, એટલે નામ સંકીર્તન છે તારું. નારદજી કહે છે કે સ્ત્રી મને ઊભા થઈને વંદન કરે છે અને મને એટલું જ કહ્યું, તમે એક ક્ષણ માટે રોકાઈ જાઓ. નારદજીને એક ક્ષણ માટે ઊભા રાખ્યા છે, કારણ કે આ સંસારમાં સાધુની એક ક્ષણ પણ આપણું જીવન સુધારવાની તાકાત ધરાવે છે. બાબા તુલસીદાસજી લખે, એક ઘડી યાદ ઈ ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. સાધુનો એક ક્ષણ પણ જો આપણને મળી જાય, ધન્ય થઈ જઈએ, આપણું ભાગ્ય બદલી જાય. આપ ઉભા રહો. નારદજીએ પૂછ્યું, તમે કોણ છો? તમારા ખોળામાં સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? તમે રડો છો શું કામ? તમારા દુઃખનું કારણ હું જાણી શકું? યુવાન સ્ત્રી કહે છે, હા, મારું નામ ભક્તિ છે અને મારા આ ખોળામાં રહેલા બે દીકરાઓ, મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદજીની આંખો આશ્ચર્ય સાથે જોવે છે કે શું સાંભળું છું, શું જોઉં છું. આ મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું તો પહેલી વાર જોયું. નહીં તો મા વૃદ્ધ હોય અને દીકરો યુવાન હોય, આવી ઘટના આપણે જોઈએ છીએ સંસારમાં. પરંતુ મા યુવાન થાય અને વૃદ્ધ દીકરાઓ થઈ જાય, આ તો આપણે પહેલી વાર જોયું. નારદજીએ કહ્યું, તમે તો ભગવાનને બહુ પ્રિય છો, તો તમે દુઃખી થયા? નારદજીનો આ વાક્ય આપણને સંસારમાં આપણને એક સંદેશો આપે છે કે ભગવાનને જે પ્રિય હોય કોઈ દી દુઃખી ન થાય. ભગવાન જેને પ્રિય હોય કોઈ દી દુઃખી ન થાય, કારણ કે ભગવાન જે કાંઈ સ્થિતિ આપે છે એ સ્થિતિને માણસ પોતાનું સુખ સમજી અને સ્વીકારે છે. એટલા માટે ભગવાનનો ભક્ત કોઈ દી દુઃખી ન થતો હોય. કારણ કે ભગવાનના ભક્તની એક માનસિકતા છે કે મારા જીવનમાં જે કાંઈ થયું છે મારા ભગવાન કરી રહ્યા છે બધું, એટલે દુઃખી ન થતો હોય કોઈ દિવસ. તમે દુઃખી થયા, ભગવાનના પ્રિય છો, આવું કેમ બન્યું? અને ત્યારે ભક્તિ મહારાણી પોતાનું વૃત્તાંત કહેતા કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. મહારાજ,
હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું, કર્ણાટકમાં મોટી થઈ અને મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું ગુર્જરમાં આવી અને ગુર્જરમાં હું જીર્ણ બરી, ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જરમાં જીર્ણ થઈ, પણ જ્યારે ગુર્જરમાંથી ચાલતા ચાલતા વૃંદાવનમાં આવી અને વૃંદાવનમાં મેં આ યમુનાના ધરામાં સ્નાન કર્યું, યમુનાના જળમાં સ્નાન કર્યું, તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. મારી તમને પ્રાર્થના છે, મારા બે દીકરાને જગાડો, નહીં તો હું આ સ્થાન છોડી અને પરદેશમાં વહી જઈશ. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા. હું બધું છોડીને વિદેશ ચાલી જઈશ. નારદજીએ કહ્યું, ના ના, તમે ક્યાંય ન જાઓ. તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે અહીંયા બેસો. મધ્ય માર્ગે ન પદ ચલંતી. તમે આ માર્ગમાં ચાલો નહીં, તમે અહીંયા રહો. તમે અહીંયા સ્થિર રહો. નારદજી કહે છે, તમારા બંને દીકરાને હું જગાડીશ. અને એવા સમયે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં નારદજીએ વેદના મંત્રોનું ગાન કર્યું. સાથે સાથે ગીતાજીના શ્લોક ગાયા. પણ નારદજી એને બે જણાને જાગૃત ન કરી શક્યા. ઉઠે ખરા, પણ બગાસું ખાય, આળસ મરડીને પાછા સૂઈ જાય. નારદજીને ચિંતા થઈ, શું કરું? જે માણસો ગીતાજીના શ્લોકથી ન જાગે, વેદના મંત્રોથી ન જાગે, તો મારે એને જગાડવા કેમ? અને એવા સમયે આકાશવાણી થઈ. એતદર્થમ તુ સત્કર્મ સુરર્ષૈત્વં સમાચર. નારદ, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદની ચિંતા વધી ગઈ. ગીતાજીના શ્લોક અને વેદના મંત્રોને સત્કર્મ ન કહેવાય તો કહેવાય કોને? હું કોને સત્કર્મ કહું? આ ચિંતાને લઈ અને નારદ જ્યારે નીકળ્યા, સનત કુમારોને કીધું, સનત કુમારો, મને માર્ગ આપો કે જેના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જાગૃત કરવા માટે માણસે શું કરવું જોઈએ? સનત કુમારોએ કીધું, એના માટે એક જ સાધન છે, શ્રીમદ ભાગવતા લાપઃ સતુ ગીત શુકાદિભિ. તમે એના માટે થઈ અને ભાગવતની કથા એને તમે સંભળાવો, એને તમે સત્સંગ કરાવો. નારદજીએ સ્પષ્ટ સાથે સીધું જ કહી દીધું કે હું એને સત્સંગ કરાવવા ક્યાં જાઉં? એક કામ કરો, તમે સત્સંગ કરાવો. અને આ સંસારમાં સત્સંગ તો ભાગ્યમાં હોય તો મળે. કોઈ એમ ન સમજશો કે આપણે બધા ભેગા થઈને પૈસા કાઢ્યા અને બધા ભેગા થઈને આ પૈસાના પ્રભાવે આપણે આ કથા કરી શક્યા. મારે તમને એટલું કહેવું છે કે પૈસાના પ્રભાવે તમે કથા ન કરી શકો. પૈસાના પ્રભાવે માત્ર તમે માંડવો બાંધી શકો. પૈસાના પ્રભાવે તમે કથા ન સાંભળી શકો. આ દુનિયામાં ક્યારેય એવું ન કહેશો કે અમારે ભગવાનની કૃપા થઈ, અમને બહુ મોટું મકાન થઈ ગયું, અમારે ભગવાનની કૃપા થઈ, અમારી ફેક્ટરી મોટી થઈ ગઈ, અમારો ધંધો મોટો થઈ ગયો. યાદ રાખજો વાલા વૈષ્ણવો કે ભગવાનની કૃપા થાય
તો એમાં તમારે મકાન મોટું થાય, તમારી ફેક્ટરી મોટી થાય, તમારે ગાડીઓ વધી જાય, એ ભગવાનની કૃપા નથી. તમને આવા ભાગવતના માંડવામાં સત્સંગમાં બેસવા મળે તો સમજો તમારા પર ભગવાનની કૃપા થઈ. હવે આપણે તો કથામાં બેઠા બેઠા જાગતા તો હોય જ છે, પણ તોય ઘણે હોતા હોય છે. કેમ? આપણને આપણા ફરજનું ભાન ન પડે તો સમજવું આપણે હજી હોતા છીએ. કથામાં આવીને પણ જો કથા સાંભળતા સાંભળતા પણ બીજી પ્રવૃત્તિએ લાગી જાય તો સમજવું આપણે હોતા છીએ હજી. અને આવા જે હોઈ ગયા છે, જાગતા જાગતા જે હોઈ ગયા છે, એને ઉઠાડવા માટે ભાગવતની કથા છે, એના માટે સત્સંગ છે. એટલે કહ્યું બીનું સત્સંગ વિવેક ન હોય. અને વિવેક વગરનો માણસ કોઈ દી સુખી ન થાય. જેને પોતાના પૈસાનું અહંકાર ચડ્યું હોય એ માણસ કોઈ દી સુખી ન થાય, કારણ કે એ કોઈની હારે વિવેકથી રહી જ ન શકતો હોય. જેના જીવનમાં વિવેક મરી ગયો છે, જેના જીવનમાં વિવેકની જાગૃતિ નથી થઈ, એ માણસ પાસે સંપત્તિ ગમે તેટલી હોય છતાં, એ માણસ પાસે પદ પ્રતિષ્ઠા ગમે તેટલું હોય તોય એ માણસ કોઈ દિવસ સુખી ન થઈ શકે. જગાડવા માટે કથા છે. અને મારે તમને કહેવું છે કે કથામાં જાગતા રહેજો, કારણ કે દેવી ભાગવત એમ કહે છે કથામાં જે માણસ હોઈ જાય ને એ પાછો બીજા જન્મમાં અજગર બને છે. કથામાં જે આવીને હોઈ જાય એ બીજા જન્મમાં અજગર બને છે. અજગર એટલે સાપની યોનીમાં. અને આપણને ખબર પડે કે આ ભાઈ હોઈ ગયા છે કે આ બેન હોઈ ગયા છે, ને આપણે એને જગાડીએ નહીં તો આપણે બીજા જન્મમાં મદારી બનવું પડે પાછું. એટલે આપણે બનવું એટલે આપણે ઠોહ મારી દેવ, ભાઈ જાગો, ફૂવું હોય તો પાછળ વૈયા જાવ. અમારે મદારી થવું નથી. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન. રામની કૃપા વગર તમને ક્યારેય સુલભતા પ્રાપ્ત ન થાય. રામની કૃપા વગર તમે ક્યારેય સત્સંગને પામી ન શકો. તો નારદજી કહે છે કે હું ક્યાં સત્સંગ સાંભળવા જાઉં, તમે જ મને સત્સંગ સંભળાવો. કારણ કે ભાગ્યમાં હોય તો સત્સંગ મળે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. અજ્ઞાન હેતુ મોહમદાંધકાર નાશં વિધાય તદોદયતે વિવેકઃ. અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. જેના જીવનમાં જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય એના જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધારું નાશ પામે. પ્રકાશ એટલે શું? અંધારનો નાશ એ પ્રકાશ છે. તો ભગવાન ભાગવતજીની કથામાં નારદજી સનત કુમારોને કહે છે એક કામ કરો, તમે જ મને કથા સંભળાવો, હું બીજે ક્યાં કથા સાંભળવા જાઉં. ભાગવતનું પ્રેમથી પઠન થાય અને શ્રદ્ધાપૂર્વક એનું શ્રવણ થાય. પ્રેમથી પઠન થાય અને શ્રદ્ધાથી શ્રવણ થાય તો ભાગવતનો મહિમા આપણને સમજાય, નહીં તો સમજાય નહીં. કથા તમારે એવી રીતે સાંભળવી જોઈએ કે સાંભળતા સાંભળતા તમે એવા મગ્ન થઈ ગયા હોવ કે તમને બધાને એટલા તલ્લીન જોઈ અને મને કથા કહેવાનો આમ પોરો છૂટવો જોઈએ. અને મારે પણ તમને એવી એવી કથા કહેવી જોઈએ કે તમને સાંભળતા સાંભળતા પણ ક્યારેય બહાર જવાની ઈચ્છા ન થાય. એક હિન્દીમાં વાક્ય છે, तुम ऐसे सुनते रहो कि सुनाने वाला सुनाता ही रहे.
तुम ऐसे सुनो सुनाने वाला सुनाता ही रहे और तुम ऐसे सुनाओ कि सुनने वाला सुनता ही रह जाए. તમે એવી કથા સાંભળો કે કહેવા વાળો તમને કહેતો જ રહે અને તમે એવી કથા કરો કે સાંભળવા વાળો સાંભળતો રહી જાય. અહીંયા આ વ્યાખ્યા આ પરસ્પર છે. કારણ કે શ્રોતાઓ જો નિરસ હોય તો વક્તાને કોઈ દી રસ ચડે નહીં. હવે તમે પહેલા જ સોફે બેહી અને બગાસા ખાધા કરો તો મારે શું કરવું? હવે અહીંયા ચા તો આવે નહીં વ્યાસપીઠે, ન કરે કહું ભાઈ લાવો થોડીક ચા, હું ચા પી લઉં. અને અહીંયા તો દૂધમાં આમ તમે જુઓ તો પાણી વગરની ચા હોય, એટલે હળી નાખો તો ઊભી રહે એવી ચા હોય માલધારીને. તો કાલ છોકરાઓ મને કહેતા કે અમે ચા પીવા જઈને તો અમને પરાણે દૂધ પીવડાવે. મેં કીધું એને કહેજો કે આ દૂધ અમને ન પચે, અમે કોથળીવાળા દૂધવાળા છીએ બધા. દૂધની કોથળીની વાત કરું છું. અને તમે એમાં આટલું આટલું તાજું અને આટલું સાચું તમે ખવડાવો દૂધ. તો પ્રેમથી પઠન થાય અને શ્રદ્ધાથી શ્રવણ થાય તો ભાગવતનો મહિમા આપણને સમજાઈ જાય. તો નારદજીના કહેવા પ્રમાણે જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય. પણ કેવી રીતે? ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સાથે